ભરૂચ એનટીપીસી ખાતે એર સ્ટ્રાઇકની મોક ડ્રીલ 12 આપાતકાલીન સેવાઓ સીઆઈએસએફ, જીઆરડી અને સિવિલ ડિફેન્સના જવાનોએ ભાગ લીધો। ભરૂચ જિલ્લાના જનોર સ્થિત એનટીપીસી એકમમાં એર સ્ટ્રાઇકની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આપાતકાલીન સાયરન વાગતા જ એકમના કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા। જિલ્લા કંટ્રોલ રૂમને તરત જ જાણ કરવામાં આવી હતી। મામલતદારે હોમગાર્ડ્સ ટુકડીઓની તૈનાતી માટે વિનંતી કરી હતી। એનટીપીસી અને આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। મોક ડ્રીલ દરમિયાન સામાન્ય ઇજાગ્રસ્તોને એનટીપીસીના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા। ગંભીર ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। અન્ય કર્મચારીઓને એનટીપીસી એડમિન બિલ્ડિંગના ભોંય તળિયે આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા હતા। આ મોક ડ્રીલમાં આરોગ્ય, ફાયર, પોલીસ સહિત 12 આપાતકાલીન સેવાઓના કર્મચારીઓ, સીઆઈએસએફ જવાનો, સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો અને જીઆરડી જવાનોએ ભાગ લીધો હતો। નાયબ કલેક્ટર, મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાયેલી આ મોક ડ્રીલ આપાતકાલીન પરિસ્થિતિમાં વિવિધ સેવાઓની સજ્જતા ચકાસવા માટે હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર સ્થિત સીઆઈએસએફ યુનિટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અણધારી પરિસ્થિતિ, ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેની સજ્જતા અને તાલમેલ ચકાસવાનો હતો। કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેનું સંકલન કેટલું મજબૂત છે તે સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર સીઆઈએસએફ યુનિટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો, જેની જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જાણકારી મળી હતી। સૂચના મળતા જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબૂ મેળવવા સીઆઈએસએફ યુનિટ સ્થળ પર પહોંચ્યા હતા અને સામાન્ય ઈજા પામેલા 25 જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી, જ્યારે 5 જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે 30 યુનિટ રક્તની જરૂરિયાત ઊભી થતાં યુદ્ધના ધોરણે મદદ પહોંચાડી હતી। હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું। નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર, મામલતદાર, પોલીસ વિભાગના અધિકારી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। નોંધનીય છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી। ઓપરેશન અભ્યાસ બાદ ઓપરેશન શિલ્ડનું આ બીજું આયોજન કરવામાં આવ્યું હતું। वहाँ सीआईएसएफ ने भी अच्छा लोग विकास स्तर में जैसे आते हैं। आज रोज ऑपरेशन शील्ड अंतर्गत एनटीपीसी जनोर भरूच खाते आज मोक ड्रील योजाई, जेमां एयर स्ट्राइकनो एक इन्सिडન્ટ साइम्युलेट करवामां આવ્યો હતો। લગભગ 10 લોકોને ઇન્જરી થઈ હતી। ત્યારબાદ પાસેના જનોર ગામમાંથી 10 સિવિલ વોલન્ટિયર્સ, હોમગાર્ડ્સના 30 સિવિલ વોલન્ટિયર્સ, સીઆઈએસએફના 35 વોલન્ટિયર્સ રેસ્ક્યુમાં લાગ્યા હતા। ત્યારબાદ એમ્બ્યુલન્સ, ફાયરને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ હતી। લગભગ 3 મિનિટમાં પીએસસી જનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને 2 મિનિટમાં એ લોકો અહીંયા એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું। અને હવે સરકાર પણ આવતા વીકથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે।